હોય કે છોરી છાડીનું ચક્કર મૂકી દેવું હોય ને હવે ઘરવાળીનું ચક્કર લઈ લેવું છે. આ ધ્રુવ છે આમાં ઘરના લોકો ફોર્સ કરતા તો એટલે બાકી તમે કઈ કરાય કઈ વસ્તુ કરાય નહીં. હું બોલ્યો તું ના હું બોલ્યો લગન કેટલા તારીખના એ કહી દઉં બધાને ફાઇનલી દેખ જો અત્યારમાં બદમાશ થાય ગાય સત્યામાં લે બદમાશ કરે સત્યામાં લે નખ મારે લે અત્યારમાં બદમાશી કરવાની છે તારે હે અરે બિસ્કિટ ખાઈ લ્યો બધા બ્રેકફાસ્ટ કરી લ્યો બધા બ્રેકફાસ્ટ ગાઈસ બ્રેકફાસ્ટ કરી લ્યો બ્રેકફાસ્ટ ઠેકડા માણસ કાલું થઈ ગયું એક્ટિવ જોયું ને તમે કાલું હાલે માર ઠેકડો માર હાલે બટકું વરસો તો ગાઈસ ગુડ મોર્નિંગ ભાઈ તમને ખબર હે વહેલો ઉઠી જાઉં વેલકમ બેક ટુ અનધર બ્લોગ ભાઈ અત્યારમાં નાવા જાઉં છું અત્યારે ફૂલ ગરમ પાણી કારણ કે અને ભાઈ આજે પ્રોબ્લેમ થઈ ગયો કાંઈ નક્કી નહીં પાણી ગમે તે પતી શકે કાલે પાણી ઓછું આવ્યું હતું ટાંકો ભરાણો હે નહીં તો મારા પૂરતું તો પાણી હે નાવાનું તો હું નાહી લઉં કીધું બહાર આવું અત્યારમાં વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દો એટલે મોજ આવે દીને જેમ બને એમ લાંબો બનાવી તો કે રોજ હવે તો વહેલો જ ઉઠી જાવ એટલે દી આપણો લાંબો થઈ જાય નાહી ધોઈ લઈશ નાસ્તો બાસ્તો કરી લઈશ બ્લોગ એડિટ કરી લઈશ અપલોડ કરી લઈ પછી સુઈ જઈશ આ કફ થઈ ગયો થોડો સાંજે દવા પીધી પછી વાંધો છે નહીં ઓકે તો નાહી ધોઈ આવીએ પછી કરીએ આગળનો બ્લોગ કન્ટિન્યુ ત્યાં લગી લાઈક કરતા રહેજો અને ફેસબુકમાં એ તો ફોલો કરતા રહેજો ગાઈસ ઓય મુંજા કેમ ગઈ છો તું કેમ મુંજાઈ ગઈ છો તું આટલી બધી મુંજાઈ ગઈ છો સાડે બ્લર નહીં થવા દઉં તને મોજ કે ઉપાડી જ રાખે એવું બદમોશ છે આ તો આપણી બદમોશ હાલ તો ભાઈ નાહી ધોઈને ઓલ સેટ અને અત્યારે હવે નાસ્તો હું કરું બતાવું તમને ભાખરી ચા ને પાપડ ચા હવે બંધ કરી દેવો પણ ભાખરી ખાવી ગઈ નહીં રે ચા વગર હે એટલે હું ચા નથી મેળતો એક મેળ દીધું તો વચ્ચે કયો ભાખરી વાત કર્યો કામ નથી ટમેટા ખાધા સિવાય સ્ટોક કર્યો કે બાકી છે ગાઈસ આ કેમ મૂંઝાઈ ગયો કે ખબર નથી પડતી તને કઈ વાંધો હે કેમ મૂંઝાઈ ગયું હો કે બીમાર હો તું હે બીમાર છો કે થયું નથી ને હે ઊંડેડું જા તો અત્યારે ગાઈસ હું ગયો તો બ્લોગ અપલોડ કરવા આજે હતું નહીં મારી પાસે શું કહેવાય આજ રિચાર્જ પૂરું થઈ ગયું કાલે પોર્ટ કરાવ્યું કાલે થાય કીધું આજનો રિચાર્જ બ્લોગ અપલોડ કરતા હું આ ગયો તો ચકલાને ઘરે બ્લોગ અપલોડ કરીને હવે આવ્યો ઘરે હવે કાંઈ જી કરે કામ હોય કંઈક કરી નાખું પાણી પી લો ને એવું બધું આડાવડું બધું ઓકે પછી બ્લોગ કરતો જોમાં આમળા ખાવું ખાઈ પીને ઓલ સેટ ગાઈસ અને છકડો નીકળો હોય ને મને ડિસ્ટર્બ કર્યો બ્લોગ બનાવવામાં ઇટ્સ ઓકે યાર છકડાની જિંદગી છે કંઈક બાકી હવે જો વાળ કપાવવા જવાનો પ્લાન હાલે છે મારા નહીં ધુલાના કારણ કે એના લગ્ન હે ને હમણાં એના લગ્ન જો હમણાં રૂબરૂ કરાવું ધુલા નગર નક્કી થઈ ગયા ગાઈસ નગર બોલાતું નથી નાક બંધ હે મારું એટલે હું નાકમાં જ બોલે એવું તમને લાગતું છે ઇગ્નોર ગાઈસ ઇગ્નોર ક્યારેક તો યાર તમે આવી વાતોને ઇગ્નોર કરી શકો ને પ્રિતેશભાઈની હે ગાઈસ આમાંથી ગાઈસ છોકરી એલી આવે છે માય ગોડ શરમ નથી આવતી તમને એવું જોવડાવતા પ્રિતેશભાઈને હું કહું કે અરે માખીઓ નાઈ ઓહું કાંઈ નહીં ભાઈ હવે જો આવે પછી પ્લાન કરીએ વાળ કપાવવા જવાનો
મારે તો કપાવવા હે નહીં, કારણ કે તમે જ કહો, જેન્યુઅનલી કહો ભાઈ, મોટા વાળ જ મસ્ત લાગે ને મને, ખોટું હોય તો કહો. હે મોટા વાળ જ મસ્ત લાગે ને આજે જો આ ટી શર્ટ પહેરું કેટલા દી પછી, સમજા તમે? આ ટી શર્ટ હું એટલે નથી પહેરતો, ગન્યા બાય હું નાની નાની, મન ન ગમે નાની નાની બાય હું તો આજ નથી. મેં કીધું કે બહાર જવું હે નહીં, ઘરમાં ને ઘરમાં, એટલે સાદો લેંગો ટી શર્ટ પહેરીને જ રખડવું હમણાં. તો ક્યાંય જવાનું છે નહીં. ભાઈ મેં સાંભળ્યું કે કુંભ મેળામાં ભાઈ ભાગદોડ મચી છે અને એમાં કેટલા લોકોનું મોત થઈ ગયું છે. મારો ભાઈ મને કહેતો હતો કે આપણે જાય હાલ આપણે બે કે પ્રયાગરાજ કુંભ મેળામાં, મહાકુંભ, જો કંઈ મહાકુંભ જ કહેવાય, સૌથી મોટો 12 વર્ષે એકવાર થાય. મારા ભાઈ કે હાલ જાય. મેં કીધું હાલો નક્કી કરો, હું તો કોઈ દી ગયો હું નહીં. એમ નહીં, અત્યારે બધા અત્યારે ખબર એનું માહિતમ હોય એટલે અત્યારે બધા જતા હોય, પણ મારું શું કહેવું કે અત્યારે ના જવાય. કારણ કે આમાં હે ને જાય ભક્તિ કરવા અને થઈ જાય કંઈક બીજું એવું થઈ જાય આમાં. આપણે તમને ખબર હોય, અમારા જેવા ઘણાના ભાગ હોય, સારું કામ કરવા જતા હોય ને કાંઈક થઈ જાય બીજું કામ. એટલે મારું તો માનવું એવું હોય કે ભાઈ અત્યારે ના જવાય. ત્યાં માણા એટલું હોય ને, તમને કાંઈ દહેશત ન હોવું જોઈએ. તમે જે તમારું માઇન્ડસેટ લઈને ગયા હોય ને કે ભાઈ આ રીતના મોજ કરશું ને આ રીતના બધું માણશું જોવું, એ માઇન્ડસેટ પ્રમાણે કાંઈ ના થાય, સમજે તમે? એટલે જાવું ને તો આડે દિવસે જવાય, મારી તો એ સલાહ છે. જોજી હવે આટલાના મોત થઈ ગયા એનો તો હું બિચારા, તો એ તો શું કહેવાય ભક્તિ કરવાના બાને ગયા હતા ને બિચારા શું કહેવાય થઈ ગયું ને. ઓમ જોતા પવિત્ર, ઓલા શું કે પવિત્ર હું ભાગશાળી કહેવાય કે ભાઈ પ્રયાગરાજની પાવન ધરતી ઉપર એનું મૃત્યુ થયું. તો આડે દિવસે જવાય. શું કેવું ભાઈ, ખોટું હોય તો કે આપણું? હે હજી એક વાત, કાલે હું તમને નહોતો કહેતો કે કોઈક પાસે નીકળું કોઈક બોલ્યું હવે વ્લોગ સારા નથી બનતા, તો એ ગતનું કોઈક છોકરી હતું, એ કોઈક છોકરી હતી યાર. પછી ત્યાં કાંઈ રસ્તા વધારે મારે કાંઈ બોલાય નહીં, વરી એમ કે કોક વરી એમ કહેતો છોકરી છેડી દીધી પ્રીતેશે. તો ના વ્લોગે જોવે કાંઈ વાંધો નહીં, એનું રિવ્યૂ સાચું કે જેન્યુઅનલી રિવ્યૂ કહેવાય ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. આવે લેવાય વ્લોગ છે આ, કાંઈ થોડોક કંઈ ચેલેન્જ વિડીયો હતી એમાં હું હજી ઇન્ટરેસ્ટિંગ કરાવી શકું. છોકરી ગર્લ્સ યુ ઇમ્પ્રેસ માય વર્ક્સ, નહીં ગર્લ્સ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન માય વ્લોગ, સો યુ કેન મી રેટ માય વિડીયોઝ, because you rate my videos I change in something in my vlog. okay bitch. सोना था तेरा वे झूठा, रंग दो दिलों के झूठा, कैसे बताऊं देरिया, जा राजन 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 तू भी क्या याद रखेगा, मैं हीर में तेनू छोड़ के जावांगा. સાંભળને કાકા, આવું ગીત હું મારી ગર્લફ્રેન્ડ હાટું નથી ગાતો ગાઈસ. એ ગીત મેં આના હાટું ગાયું. સાંભળ સાંભળું ને ગીત ભૂલ જા આવે. આના હાટું મેં હમણાં કેવું મસ્ત ગીત ગાયું કાકા, રિપ્રેઝેન્ટ કર્યું મેં. જી હું મારી ગર્લફ્રેન્ડ હાટું નથી ગાતો, એ આના હાટું ગાયું મેં. બીચ દીકરા, તારી ગર્લફ્રેન્ડ હવે તારી ઘરવાળી બની જવાની છે એવું છે ને ટૂંક સમયમાં? હા ગાઈસ, આના લગન છે હમણાં. વાળ કપાવા જઈએ અમે અત્યારે. તમને હું કહેતો હતો, તમને કહું ને રૂબરૂ કહીશ આને. હવે લગન ને સાચું કહેતા હે, સૂટ શેરવાની બધું ભાડે લઈ લીધું હોય કે છોરી છારીનું ચક્કર મૂકી દેવું હોય ને હવે ઘરવાળીનું ચક્કર લઈ લેવું છે. ઓ માય ગોડ. ભાઈ ઓલા સબીરને કહેજે અને કે બે હજી આમ. ઓલી માંડવામાં હું બેસવા જાઉં ને ત્યારે ઓલી એમ કેવી જોઈએ કે આ ધ્રુવ છે. હું બોલ્યો તો નામ બોલ્યો, તું નામ બોલ્યો કે આડું ચૂકું વચ્ચે. ના હવે માંડવામાં ઓલી બેઠી હોય એમ કેવી છે કે આ ધ્રુવ છે, તાર ઘરવાળી એમ કહું. હવે અરે નામ હું કોઈનો નથી કાકા, પછી એમ બધા આમ નાચશું એમ નહીં ના, ખોટું માની જાય નામ લેતો. કોનું નામ લેવું આપણે? કેટલા નામ લેવાના છે આપણે? 1 2 3 ના નામ લઈ શકીએ એમ છીએ પણ નથી ને. ગામ ભાઈ ચાલુ કરવાનું, ગામ જુનાગઢ થી ચાલુ કરીને ક્યાં સુધી કોન્ટેક્ટ પાસે પડતું હોય ત્યાંથી કોન્ટેક્ટ કરે જરૂર. લોકમાં હવે આપણે ભાભીને લેતા આવશું. હમણાં બધાની ભાભી બહુ રિવીલ થાય તો આપણે નથી કરવી. પેલા ભાભી ને ના ઘરના રિવીલ થાય અને આપણા ભાભી. ઓકે ગાઈસ, ભાભી રિવીલ કરજો. એમાં બહુ પડાય નહીં આમાં ભાભી ભૂભીમાં.
પડે, આપણે ડાયરેક્ટ વાળ કપાઈ આવીએ. આ તો જરીક હવે આમાં ઘરના લોકો ફોર્સ કરતા તો એટલે, બાકી તમે કઈ કરાય કઈ વસ્તુ કરાય નહીં. જોજી આના ઘરના ફોર્સ કરતા હતા લગ્ન નક્કી કરી નાખે ગાઈસ. હજી મને તો કોઈ ફોર્સ નથી કરતું, કારણ કે આ બધા ડટિયું બની ગયા હોય, અમારે જે ડટા બનાવવાના. હું તમને એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો કે જે જોઈને તમને મજા પણ આવી શકે છે અને મોજ પણ ન આવી શકે એવું બધું છે. તો ફટાફટ જોઈ લેજો, કાંઈ ટાઈમ પાસ ના કરતા તો જોવો. લે ભાઈ, ગટરમાં બિજાડીને ગટરમાં વારો આવી ગયો મગરું ને બેહવાનો. એક આ બીજું જો બચ્ચું દેખાય ગાઈસ, બચ્ચું જો હા મેર્યું જો, ઓલા બગલા પાસે બેઠો. લે અહીંથી ભગાયો, આ તારો બાપ પુલ ધ્રુજે છે. તું જો હવે આ 4 વ્હીલર પર જોજે, જોઈ લે એ ભીડ જો ને તું કેવો. એલા માં કસમ ગાઈસ, આ ધ્રુજે કોઈ પુલ બે જ છે, 3 ત્રીજી ગોતો. જેથી તેથી આ પુલ પડવાનો છે. જો આ પેલી ગાઈસ, આ મગર છે ને ગટરના પાણીમાં રહીએ એટલે થોડુંક ધ્યાન રાખવું બિચારીઓ. હાલો બે હે બે લગન આવે મારે માથે. હમણાં જોજો કેવું ધ્રુજશે ગાઈસ, જોજો જો ત્રીજું. કાલિયાને ખબર જ નથી પડતી કાંઈ. હા કરે હે હાલો ગાઈસ, અમે ભાગીએ બોક્સ ક્રિકેટ રમવા. સિનેમેટિક બતાવી દો હાલો. આઉટ થઈ ગયો. આપણે બે જો એક ટીમમાં આવીએ ને, હું આજ રમતો બહુ ગાઈસ આમાં ઉલ્કા જાય ક્યાંક, ગોતો ઉલ્કા જા રહ્યો દેખાય. માય ગોડ ગાઈસ, ક્રિકેટ રમીને બધા સ્ટેમિના વાળું કંઈક ખાય અને આ બધા જો પાણીપુરી ખાય. પાણીપુરી ખાઈને સ્ટેમિના મેળવવાળા. કેમ મેરા બાકી આજ રેમન કોણ તું સામે હતો એટલે હું આજ રમ્યો, બાકી તું સામે હોય હું કોઈ દી નથી રમ્યો. બે રહીમાં એવું નથી. અને હું બેક કરું યાર. કેટલી ડીશ પાણીપુરી ખાવાની છે? ઠીક પાણી આવે મોઢામાં તો ગર્લ્સ યોર ફેવરિટ ડીશ. એવું ભરે કેમેરામાં ખાય એટલે બધાને મન થાય ખાતો એક પાણીપુરી. જો એમ પેલા જીવ કરી ગયો હરખું ભરજો આખું ભાઈ. હા 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 આમ હરખું ચાય એમ નહીં ચાવવાનું નિરાય છે. મોઢું ફાટી ગયું બીડી ગયું. હા હા લઈ લ્યો બધાને. જે ગલીમાં બદમાશ રહેતો હોય એ ગલીમાં જે બીજા રહેતો એ બદમાશ થઈ જાય ને, સાચી વાત છે. જો અને મેં હે ને મેં કીધું આજે કાંઈ શાંત થાય, આજ કાંઈ દેવું નથી, તો આમ રૂમાલ આમ કરતો હતો ને તો બધને ખેંચ્યું ને તો જુઓ ફાડી નાખ્યો રૂમાલ. કાંઈ વાંધો નહીં, આમ તો શેડાવાળો હતો. હાલ હજી ફાડવો ને, લઈને ફાડ લે ફાડ. આજ કાંઈક મૂંઝાઈ ગયું હોય ગલુડિયું, જો કાંઈ હરી નથી કરતું, જો ને કાંઈક વાંધો હે ને. જો ઓલો જો કાલિયો છે ને દબોતી લે, આજે કાંઈક વાંધો આવી ગયો આવડિયાને. શું વાંધો કોણ જાણે હાવ નબળી પડી ગયા. જો ને કે અવાજ નથી કરતી, હાલતી નથી બહુ ઉનેડી. તો ગાઈસ તમને ખબર છે કે આના લગ્ન ટૂંક સમયમાં આવવાના છે. એનો જો ફોટા જોવો ગદનો કેવો બધો ફોટા ઓલું બની ગયું હોય. એટલા ડેઝ ટુ ગો ને એટલા ડેઝ ટુ ગો, એટલા દી પછી વહી જવાના છે મંડપમાં. બતાવતો એકાદો ફોટો ગ્રા, ઓલો શેરવાનીનો ફોટો બતાવો. શેરવાનીનો હમણાં બતાવ્યો તો એ. મોડસિયા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યું છે. જો ફાઇનલી સૂટ સલવાર પહેરી લીધું છે. ટૂંક જ સમયમાં માંડવે જવાનો છે પોખવા. લગન કેટલા તારીખના કહી દઉં બધાને કે ન કહું? તું જ કહી દે. બીજા મહિનામાં એ તો બધાને ખબર હોય. વાળ કપાઈ આવ્યો બિચારો. જી અમારી ઉંમરનો હે તો એને ત્યારથી વાળ કપી નાખ્યા ને
કાકા વાળ વધારવાના હોય કા તો આપણે બાકી તો આપણે નાના લાગે કાઈ અત્યારે નહીં લગ્ન કરવા માર વાળ હે ને મહિના દિવસની તારે નહીં સેટ થઈ જાય તા તો દાઢી બાટી આવી જાય કા હરખી તારે દાઢી છે દેવો ખબર સમજી ગયા ને તમે સમજો ગાઈઝ અમે અત્યારે આરટીઓ ની કાલે તમારા ભાઈને પરીક્ષા દેવા જવાની છે ને તેનું થોડુંક અમે ઓનલાઈન એક એપ આવે ગૂગલમાં એ કીધું થોડુંક રિવિઝન કરી લો વળી ત્યાં જઈને આમાં અમુક એવા પ્રશ્ન હતા ને જે આપણા મગજમાં ઘરેલા હોય કે આનો આ જ પ્રશ્ન છે પણ એ ખોટો હોય તો થોડી પ્રેક્ટિસ કરી લો એટલે કાલ તમારો ભાઈ શાંતિ રીતે પરીક્ષા દઈ શકશે zigzag driving 15 જ પ્રશ્ન હોય કલાકનો ટાઈમ હોય કાલે પાસ થઈ ગયો પછી તમારો ભાઈ જો આરટીઓ જા ડાયરેક્ટ હિતેશભાઈ આવી જાવ તો મેં અમારી સાયકલ અપાવા અરે યાર પેલો હવે નીચે હિતેશભાઈ તમે સાયકલ લઈને આવી જાવ એટલે વિકોમાં ગયા કીધું 4 વ્હીલ આવડતી નથી વિકા એ કે રિક્ષા આવડે ને તો હાલે તો મેં કીધું હું ત્યાં રિક્ષા લઈને ટ્રાય વિકો એ કે તાર બાપાને તો ડેટી આવડે ને તો રિક્ષા આવડતી જાય છે મેં કીધું હા આવડે મેં કીધું ત્યાં કેમ મારે રિક્ષા લઈને જાવ હાલો ભાઈ મને રિક્ષા આવડે મને રિક્ષાની ટ્રાય દેવા દો ક્યાંકથી 4 વ્હીલ શીખવાનો મેળ કરવો જોઈએ ગાઈસ પછી કાલે જો પાસ થઈ જાવ જો કે થઈ જ જાય ભાઈ કારણ કે આમાં કોણ પાસ ન થાય હજી 2-3 વાર આવી ટ્રાય દે મારા પપ્પાના મોબાઈલમાં ડાઉનલોડ કરી અત્યારે એકવાર દીધી 3 પ્રશ્ન ખોટા પડ્યા 15 માંથી 13 માર્ક આવી ગયા સોરી 12 ઓકે તો તરીકા પરીક્ષા અમે દઈ દઈએ રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો લાયસન્સ સસ્પેન્ડ હોય તો ફક્ત દંડ થઈ શકે છે ફક્ત દંડ થઈ શકે એલા દંડ જ નહીં ને એમાં જોઈ લે ફક્ત લાયસન્સ રદ થાય કારણ કે ખોટું કરે છે તું વચ્ચે નજીકમાં આવી તારે કેદી દેવી છે હવે જો એમ તું દઈ દે એમ આવી ગયો આપણે બેને ભાડિયા. તમારી પાછળ નલ્લો. નજીક આવી ગઈ જે આવો પ્રશ્ન પૂછે ને તો અમારે દારૂ પીવો જ પડે આમ જોઈ લ્યો ડિનર પાર્ટી હું ગરમ વસ્તુ સાથે તમે કોઈ ડિનર પાર્ટીમાં આવ્યો તો રાતે વાહન અંકારવાનું હોય તો તમે શું કરશો ફક્ત 2 પેક જ દારૂ મારશું આ 2 પેક જ દારૂ મારશે અને હું હે ને ગરમ ભોજન સાથે દારૂ ચકલો ચકલો કોઈ પણ સંજોગોમાં દારૂ નહીં લે એટલે એ પાસ થઈ ગયો એ